નમસ્કાર. આજે માલદેવ રાણા કેસવાલા ક્રિકેટ કપ 2025નું વિધિવત દીપ પ્રાગટ્ય ઉદ્ઘાટન માનનીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, એસપી સાહેબ શ્રી જાડેજા સાહેબ, માનનીય શ્રી ભરતભાઈ વડેદરા, કેશુભાઈ વડેદરા વગેરે સૌ મહાનુભાવોનો હસ્તે આપણે આ કપ અત્યારે ખુલ્લો મૂકીએ છીએ. અહીંયા આપણા બંદરને માન આપીને પધારેલા આપણા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું વિમલજીભાઈ વડેદરાને વિનંતી કરું કે અર્જુનભાઈનું પુષ્પગુચ્છથી આપ સ્વાગત કરો. એ જ રીતે આપણા એસપી સાહેબ શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું બચુભાઈને વિનંતી કરું. બચુભાઈ આત્રોલિયાને. એ જ રીતે આપણા મુરબ્બી ભરતભાઈ વડેદરાનું સ્વાગત કરવા માટે હું લાખાભાઈ કેસવાલાને વિનંતી કરું. એ જ રીતે આપણી જ્ઞાતિના પહેલા રણજી ટ્રોફી પ્લેયર કેશુભાઈ વડેદરા પણ આપણી વચ્ચે અહીં ઉપસ્થિત છે. હું નોગણભાઈને વિનંતી કરું કે કેશુભાઈ વડેદરાનું સ્વાગત કરે પુષ્પગુચ્છથી. એ જ રીતે મેર શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ અહીંયા ઉપસ્થિત છે. નોગણભાઈને વિનંતી કરું કે કરશનભાઈનું આપ સ્વાગત કરો. ખૂબ ખૂબ આભાર આપ સૌ મહેમાનોનું. આ જે માલદેવ રાણા કેસવાલા કપ 2025નું જે આયોજન છે ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ કરી રહી છે, એમાં જેમણે આનું સમગ્ર સંચાલનનો ભાર સંભાળ્યો છે એવા નોગણભાઈને વિનંતી કરું કે મહેમાનોનું સ્વાગત અને મેચની માહિતી વિશે માહિતી આપે. માલદેવ બાપુ અને લીરભાઈ માતાના ચરણોમાં વંદન. આમ તો ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા માલદેવ રાણા કેસવાલા કપ 2025-26નું આયોજન કરેલ છે. એમાં પધારેલ આપણા લાડીલા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, એસપી શ્રી સાહેબ, ભરતભાઈ વડોદરા, કેશુભાઈ વડોદરા, વિમલજીભાઈ આપણા પ્રમુખશ્રી અને અમારા સાથી મિત્રો ટ્રસ્ટીઓ કે મહામંત્રી અને ઉપપ્રમુખશ્રીઓ. આ ઘણા લાંબા સમયથી વિચારતા હતા કે આપણે કંઈક યુવાનોને નજીક લઈ આવવા માટે આવું કંઈક કાર્યક્રમ કરીએ. તો એના અનુસંધાને આપણે દેશ વિદેશમાંથી 12 ટીમોએ ભાગ લીધો છે અને આપણે એવું લાગતું હતું કે કેટલાક ખેલાડીઓ આવશે, કેટલા નહીં આવે. પણ અમે જ્યારે ખેલાડીઓને પેલી લિંક મૂકી કે ભાઈ આપણે આવી રીતે 16 ટીમો બનાવવા, 12 ટીમો બનાવવાની છે અને 15 પ્લેયર લેવાના છે, એટલે 180 પ્લેયર આપણે લેવાના હતા. અને અમને એમ હતું કે કદાચ 180 થશે, પણ જ્યારે લિંક મૂકી ત્યારે 36 કલાકમાં 300 પ્લેયરની નોંધણી થઈ ગઈ એમ. એટલે ત્યારે અમને એવું લાગ્યું કે ખરેખર આ 12 ટીમ નહીં પણ 16 ટીમ કરવી જોઈએ. પણ એ ખૂબ જ આનંદની વાત છે. અને યુવાને માત્ર ને માત્ર જે ઇન્ટરનેશનલ મેચ સુપ્રીમ કાઉન્સિલનો કાંઈ પણ જો એમ હોય તો યંગસ્ટર યુવાનોને નજીક લઈ આવવા અને યુવાનોને વ્યસનથી દૂર રાખવા. આવા કંઈક રમતો રમશે તો એ જે વ્યસનથી પણ થોડા દૂર જશે. આ એક પહેલો આશય છે. અને સમાજ લેવલે એકતા વધે એ પણ આશય છે ઇન્ટરનેશનલ મેચ સુપ્રીમ કાઉન્સિલનો. તો જે કંઈ આજરોજ આ કાર્યક્રમમાં જે પધારી અમારી શોભામાં અભિવૃદ્ધિ કરી છે એ બદલ હું તમામ ડાયસ ઉપર બેઠેલા મહેમાનોનું સ્વાગત કરું છું. થેન્ક યુ.
ખૂબ ખૂબ આભાર નોગણભાઈ. હવે હું ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈને વિનંતી કરું કે આપ સંબોધન કરો. માલદેવ બાપુ અને લીરબાઈના ચરણોમાં વંદન. માનનીય શ્રી અર્જુનભાઈ, મિનિસ્ટર ગુજરાત સ્ટેટ, ભરતભાઈ માજી MP પોરબંદર, ભગીરથસિંહ જાડેજા SP પોરબંદર ડિસ્ટ્રિક્ટ, મહામંત્રીશ્રીઓ બચુભાઈ, લાખાભાઈ, નવગણભાઈ, આલાભાઈ અને એ જ રીતે કેશુભાઈ, સામતભાઈ, શક્તિ સેનાના પ્રમુખ શ્રી કરશનભાઈ, શક્તિ સેનાના સભ્યો, આજના રમતમાં બધા ખેલાડીઓ, સમાજના બીજા જે ગેસ્ટ, મહિલા મંડળ. આજે નોગણભાઈ વાત કરી એ પ્રમાણે ઇન્ટરનેશનલ મેચ સુપ્રીમ કાઉન્સિલ તરફથી ખાસ કરીને IMPL જે છે એ કરવાનો એક ઉદ્દેશ એ પણ હતો. જ્યારે હું બહાર વિદેશમાં ફર્યો છું ત્યારે પણ વાત થઈ છે કે આપણે બહારની ટીમો લઈએ અને બહારની ટીમોને કારણે જે છે એક યુનિટી વધશે, જેની અંદર અમેરિકા, કેનેડા, આફ્રિકા, દુબઈ, બધી જગ્યાએ જ્યાં ગયો ત્યાં એ લોકોની પણ ભાવના હતી. તો ઇન્ટરનેશનલ લેવલે એકબીજા હસે બોલે, કોની ટીમ જીતે છે, હારે છે, અને આ એટમોસ્ફિયર ઊભું થાય એ ઉદ્દેશથી ખાસ કરીને IMPL જે છે ઇન્ટરનેશનલ મેચ સુપ્રીમ કાઉન્સિલે માલદેવ રાણા કપનું જે છે એ આયોજન કર્યું છે, જેની અંદર નવઘણભાઈ, એ સિવાય મહામંત્રીશ્રીઓ અને બધા ઉપપ્રમુખશ્રીઓનો ખૂબ સહકાર રહ્યો છે અને એને લીધે જ આજે આ સંભવિત છે. ટ્રસ્ટ બોર્ડનો પણ એટલો જ સપોર્ટ મળે છે, તો એનો પણ હું આભારી છું, બધા ટ્રસ્ટીઓનો. અને આ જે છે યુવાનો માટે ખાસ કરીને જે ક્રિકેટ રમશે અને એ પછી પણ સ્પોર્ટ્સ માટે વિદેશથી પણ ઘણો આપણને સપોર્ટ મળે એમ છે. ખાલી ટીમ બનાવવાની વાત છે. બગોદર જે જગ્યા છે આપણે એની અંદર પણ એક સંકુલ ઊભું કરી શકીએ એમ છે. બહારથી ફંડ આપવા માટે પણ મને વાત કરેલી છે કે આવું કંઈ થતું હોય તો અમે ફંડ આપવા તૈયાર છે. એ જ રીતે ઘેડ વિકાસ, ઘેડ સાઈડ છે ત્યાં પણ મૈયારી, ગરેજ ક્યાંય કરી શકાય. તો ખાસ કરીને યુવાનોને કહીશ એક ટીમ બનાવો. ક્રિકેટ છે એની સાથે સાથે જે કોઈ બીજા સ્પોર્ટ્સ છે, ખેડ વિકાસ સમિતિ સારા સ્પોર્ટ્સ આમ તો આપણા જે છે એ વાર્ષિક એનું કોમ્પિટિશન કરે જ છે, પણ એ સિવાય પણ કોઈ જગ્યા ઊભી કરવાની થતી હોય તો ઇન્ટરનેશનલ મેચ સુપ્રીમ કાઉન્સિલ જ્યારે હું બહાર ફર્યો છું ત્યારે આપણને સપોર્ટ અથવા ફંડ આપવા પણ તૈયાર છે. વાત એ છે કે અહીંયાથી ટીમ બનવી જોઈએ, આપણે આગળ વધીએ. વ્યસન મુક્તિમાં પણ સ્પોર્ટ્સ ખૂબ મદદરૂપ થશે. ટાઈમસર આપણે ચાલુ કરવાનો છે આજે મેચ. વધારે સમય ન લેતા આજની બધી ટીમો જે કોમ્પિટિશનમાં છે એને ગુડ લક. અમેરિકામાં પણ ખૂબ ઉત્સાહ છે, મને ખાતરી છે ત્યાંની ટીમ પણ જે છે જે સ્પોન્સર છે એ જોતા હશે. એ જ રીતે દુબઈ, યુકેની 2 ટીમ છે એ પણ ત્યાંથી જોતા હશે. બધાને ગુડ લક અને જોઈએ કે કોને ફાઇનલમાં આવે છે. ફાઇનલ બાપુની પુણ્યતિથિ 1 જાન્યુઆરી રાખેલી છે, ત્યારે પણ સમાજના બધા આવી જોવે, પ્રોત્સાહિત કરે છોકરાઓ જે રમે છે ક્રિકેટર એને. આટલું કહી અને હું અહીંયા વિરમું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર વિમલજીભાઈ આપનો. યુવાનોને પ્રોત્સાહન મળી રહે માટે ઇન્ટરનેશનલ મેચ સુપ્રીમ કાઉન્સિલ સતત પ્રયત્નશીલ છે. હવે હું SP સાહેબ જાડેજા સાહેબને વિનંતી કરું કે અમને આશીર્વચન પાઠવે. ઇન્ટરનેશનલ મેર પ્રીમિયર લીગ IMPLના આજના ઉદ્ઘાટન સમારંભમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રી માનનીય શ્રી અર્જુન મોઢવાડિયા સાહેબ, પૂર્વ સાંસદ ભરતભાઈ, વિમલજીભાઈ,
અન્ય મંચ ઉપર ઉપસ્થિત સમાજના સૌ આગેવાનો, ભાઈઓ બહેનો અને IMPLમાં ભાગ લઈ રહેલી 12 ટીમના સૌ ઉત્સાહી ખેલાડીઓ. ક્રિકેટ છે એ આપણા રગરગની અંદર વસતી ગેમ છે. ઇન્ડિયાની અંદર જો સૌથી કોઈ લોકપ્રિય ગેમ હોય અને જેમાં યુવાનોને જોડી શકાય એવી કોઈ પણ ગેમ હોય તો એ ક્રિકેટ છે. જેમ શરૂઆતમાં વાત કરી કે અમને શંકા હતી, તો ક્રિકેટ એવું આયોજન છે કે એમાં કોઈ શંકા રાખવાની કોઈ જરૂર જ નથી. ક્રિકેટનું તમે આયોજન કરો એટલે યુવાનો જોડાય અને જોડાય. અમે જિલ્લા પોલીસનું જે અમારું આ હેડક્વાર્ટર છે, આની અંદર સાહેબ સ્પોર્ટ્સને લગતી ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે અને ચાલુ વર્ષથી અમે એ નિર્ણય પણ લીધેલો છે કે આ સ્પોર્ટ્સની ફેસિલિટી છે માત્ર પોલીસ નહીં પણ પબ્લિકને પણ ઉપયોગી થઈ શકે, એટલા માટે અમે વેલફેરની અંદર એક નિર્ણય લઈ અને અમારી તમામ જે સ્પોર્ટ્સની ફેસિલિટી છે, ક્રિકેટ ગ્રાઉન્ડ છે, અમારી પાસે 2 સરસ ટેનિસ કોર્ટ છે, અહીંયા અમારી પાસે ટીટી રમી શકાય એવું પણ ઇન્ડોર અમારી DTCની અંદર વ્યવસ્થા છે. તો આ તમામ સ્પોર્ટ્સની સુવિધાઓ પોરબંદરની લોકો પણ ઉપયોગ કરી શકે એ પ્રકારનો અમે એક નીતિ વિષયક નિર્ણય લઈ અને આ તમામ ફેસિલિટી છે એ તમામ માટે અમે ખુલ્લી મૂકી છે. તો આ તબક્કે હું ફરી એક વખત અપીલ કરું છું કે આ ફેસિલિટીનો પોરબંદરની જનતા વધુમાં વધુ લાભ લે, ઉપયોગ કરે અને અમે આખું વર્ષ દરમિયાન આ તમામ ફેસિલિટી છે એ આ જ પ્રકારની મેન્ટેન રાખીએ છીએ, સારામાં સારી બેસ્ટ કન્ડિશનની અંદર. તો આનો વધુમાં વધુ ઉપયોગ થાય. યુવાનો છે એ પૂરેપૂરી સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આ IMPLની અંદર ભાગ લે અને ખાસ કરીને જેમ વાત કરી કે વ્યસનોથી દૂર થાય. તમે જો કોઈ પણ ગેમ્સની અંદર જે એ પાર્ટિસિપેટ કરશો તો ઓટોમેટિક તમારે ફિઝિકલ ફિટ રહેવું પડશે અને ફિઝિકલ ફિટનેસ માટે તમારે વ્યસનથી દૂર થવું જ પડશે. સવારમાં વહેલું ઉઠવું પડશે. કોઈ પણ ગેમ્સ રમવી હશે તો ફિટનેસ માટે મોર્નિંગમાં તમારે વહેલા ઉઠશો તો ઓટોમેટિક તમે રાત્રે વહેલા સૂઈ જશો. એટલે સ્પોર્ટ્સના ઘણા બધા આપણા જીવનની અંદર ફાયદાઓ છે ફિઝિકલ મેન્ટલ ફિટનેસ માટે. બીજું સાથે સાથે આવા આયોજનથી સમાજની અંદર જે પ્રતિભાઓ છે એ પ્રતિભાઓ બહાર આવશે, નવા ખેલાડીઓને પણ ભાગ લેવાની ઈચ્છા થશે અને એક સરસ મજાનું હેલ્ધી વાતાવરણ છે સમાજની અંદર અને રાજ્યની અંદર ઊભું થાય એવો હેતુ છે. અને ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ છે એના આવા અલગ અલગ આયોજનો થકી સમાજ સેવા માટે ખૂબ સરસ પ્રયત્નો કરે છે. એ બદલ હું મેયર સુપ્રીમ કાઉન્સિલને પણ આયોજન માટે અભિનંદન આપું છું. અને સાથે સાથે અમે આહ્વાન કરીએ છીએ કે અમારી પાસે ટેનિસ કોર્ટ પણ છે, તો જો કોઈ પણ બાળકોને ટેનિસનું કોચિંગ પણ લેવું હોય તો એના માટે પણ અમારી પાસે સુવિધાઓ છે. તો વધુમાં વધુ આ ફેસિલિટીનો લાભ લઈ અને આપણા બાળકોને નાનપણથી આપણે સ્પોર્ટ્સ પ્રત્યે જો વાળીએ તો એક સરસ મજાનું નવયૌવન આપણે તૈયાર કરી શકીએ. ફરી વખત તમામ ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર જાડેજા સાહેબ આપનો. પોરબંદરનું સદનસીબ છે કે જાડેજા સાહેબ જેવા બહુમુખી પ્રતિભાવાળા SP સાહેબ આપણને મળેલા છે. કાયદો કાનૂન વ્યવસ્થા તો એની પકડ ખરી જ, પરંતુ સ્પોર્ટ હોય, સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય, નવરાત્રિ હોય, તો દરેક જગ્યાએ પોરબંદરની જનતાને સાથે રાખીને ખૂબ જ સુંદર કાર્ય સાહેબ આપ કરી રહ્યા છો. અને આ ગ્રાઉન્ડ પણ અમને આપવા માટે પણ અમે આપનું ઋણ સ્વીકાર કરીએ છીએ. હું કેબિનેટ મંત્રી માનનીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને વિનંતી કરું કે આશીર્વચન પાઠવે. આપણા સૌના મુરબ્બી ભરતભાઈ, ભાઈ વિમલજીભાઈ, માનની DSP શ્રી બચુભાઈ, લાખાભાઈ, નવગુણભાઈ, આદરણીય કેશુભાઈ, સામતભાઈ, શૈલેષભાઈ, ઉપસ્થિત બધા જ વડીલો, માતાઓ, બહેનો અને બધા જ ખેલાડી મિત્રો, ખૂબ આનંદની વાત છે કે આવા સરસ ગ્રાઉન્ડની અંદર આ IMPL ગેમનું આયોજન થયું છે. આપણે આ સિઝન બોલથી જ રમવાના છે ને, ટેનિસથી જ રમવાના છે. આ થોડોક વાંધો છે, કારણ કે આપણે બધા રમીએ છીએ
ટેનિસ અને શૂટિંગ, આમાં ટેનિસ રમીએ ને પહેલાંમાં શૂટિંગ રમીએ, પણ વોલીબોલમાં. અને બંનેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ કે મેચમાં પહેલાં માન્ય રમત તરીકે એની ગણના થતી નથી. હું બધાને ઈચ્છું કે આવતી વર્ષે આપણે જે રમાડીએ એ સિઝનથી જ રમાડવા જોઈએ. આ તો આનંદ કરવા માટેની રમત છે, પણ છતાંય રમે છે એ ખૂબ મોટી વાત છે. કોઈ પણ રમત રમવી હોય, હું તો ખાલી આગળ આવવા માટેની જ વાત કરું છું, પણ કોઈ પણ રમત રમીએ, માન્ય હોય, અમાન્ય હોય કે ગમે તે હોય, એ હંમેશા ફાયદો જ કરે છે. શરીરને ફાયદો કરે છે, આપણને પોતાને ફાયદો કરવાની સાથે અહીંયા સમાજને પણ ફાયદો થાય છે. આ ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડની અંદર રમશો તમે બધા જ, તો એક પોલીસ કોન્સ્ટેબલની જરૂર નહીં પડે, એક પીએસઆઈની જરૂર નહીં પડે. બધી જ વ્યવસ્થા છે એ સ્પોર્ટ્સના નિયમો પ્રમાણે થવાની છે. બધાને ખબર હોય છતાં પણ મેદાનની બહાર આવીને આપણે ભાવના કેળવતા નથી. અહીંયા તમારા રેફરી કહે એટલે આઉટ, અને કદાચ રેફરીની ભૂલ થઈ હોય તોય ઘણી વખતે એમ કહી દઈએ કે ભાઈ તમારી ધ્યાનમાં નહોતું, હું આઉટ થઈ ગયેલો છું. આવો પણ ઇતિહાસની અંદર આપણે અનેક દાખલાઓ જોયા છે. એટલે જીવનની અંદર ખૂબ શીખાડે છે આ. અને પોરબંદરમાં પહેલેથી જ રમતગમતનું અને આપણે ક્રિકેટનું કલ્ચર પહેલેથી જ છે. અહીંયા આખા એશિયાની જે પહેલી ક્રિકેટ સ્કૂલ છે, દુલીપ સ્કૂલ, એ આપણે પોરબંદરમાં આવેલી છે. અહીંયાના ઘણા બધા ખેલાડીઓ દેશ અને વિદેશમાં નામ કાઢે છે. ગઈકાલે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, જે આપણા સાંસદ છે, એમનો સાંસદ ખેલ મહોત્સવનો કાર્યક્રમ ત્યાં આપણે જૂનાગઢમાં હતો, અને એમાં લગભગ પોરબંદર બધા ક્ષેત્રોમાં આગળ હતું. આપણી વિધાનસભામાં સૌથી વધારેમાં વધારે આપણે મેડલો મેળવવાની અંદર આપણું અહીંયાનું નામ હતું. એટલે અહીંયા ખૂબ કલ્ચર છે. અહીંયા જે રીતે માનની ડીએસપી શ્રીએ કીધું કે આ મેદાન પણ બહુ સરસ છે, ઉપયોગ થાય છે. આપણે એ સિવાય પ્રોફેશનલ ગેમ્સ માટે આપણી દિલીપ સ્કૂલ છે. આપણે સરદાર પટેલ રમતગમત સંકુલ છે, ત્યાં બીજી કે ક્રિકેટ સિવાયની જે રમતો છે, ખાસ કરીને ઇન્ડોર ગેમ્સ બધી, અને મેદાનની રમતમાં હોકી અને ફૂટબોલ બંને એ મેદાન ઉપર રમાય છે. આપણા સ્પોર્ટ્સ મિનિસ્ટર તરીકે મનસુખભાઈ આવ્યા એટલે આપણને પોરબંદરને એક બીજું 112 કરોડ રૂપિયાને ખર્ચે ઓલિમ્પિક સાઇઝનું આપણે ઇન્ડોર સ્ટેડિયમ છે એ પણ ત્યાં મંજૂર થયેલું છે. એટલે આવનારા દિવસોની અંદર આપણે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લાગે વળગે ત્યાં સુધી કોઈ કચાશ ન રહીએ એ પ્રકારની આપણે બધા જ આયોજન કરી અને બધામાં વધારે ખેલાડીઓ આમાં ભાગ લઈ અને આગળ આવે એવી અપેક્ષા રાખું છું. 2030માં અમદાવાદ આપણું કોમનવેલ્થ ગેમ છે એની યજમાની કરવાનું છે. અને ગઈકાલે જ પ્રધાનમંત્રી જ્યારે સાંસદ ખેલ મહોત્સવમાં ઓનલાઈન જોડાયા ત્યારે એણે કહ્યું કે આપણે 2036ની ઓલિમ્પિક માટે પણ યજમાની માટે આપણે આશાવાદી છીએ. ત્યારે આપણા ખેલાડીઓ પણ એમાં ખૂબ ભાગ લઈને આગળ આવે અને બધામાં તમારા બધાના ગુણો અમે બધા જે બહાર બેઠા છે એની અંદર પણ પ્રવેશ કરે. કારણ કે સ્પોર્ટ્સની અંદર જેટલી ખેલદિલી છે એટલી જ ખેલદિલી સમાજની અંદર ઊભી થાય તો આપણે જીવન જીવવું બધાને સરળ પડે અને બધાને શાંતિથી રહી શકે આપણે, અને સરકારનું પોલીસનું કામ પણ ઓછું થાય એવી અપેક્ષા સાથે અહીંયા જે ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા છે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આશા રાખું છું કે તમે બધા જ મેડલ પણ લઈ આવશો. અને આમ પણ કદાચ મેડલ તો પહેલાં બીજા ત્રીજાને મળે, પણ જેટલા જીતે છે એ બધા જ અમારે મન તો મેડલ મેળવનારા રમનારા બધા ખેલાડીઓ છે. તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર અર્જુનભાઈ આપનો. અર્જુનભાઈએ ખૂબ સરસ વાત કરી કે સ્પોર્ટ દ્વારા કે રમતગમત દ્વારા યુવાનોમાં
એક ખેલદિલી ઊભી થશે એટલે દરેક ક્ષેત્રે જાગૃતિ આવી જશે. અને અર્જુનભાઈનો વિશેષ આભાર એટલા માને કે 112 કરોડના ખર્ચે જે સ્પોર્ટ્સ સંકુલ લઈ આવવાના છે એના માટે જે અર્જુનભાઈએ પ્રયત્ન કરેલો છે. ખૂબ ખૂબ આભાર અર્જુનભાઈ આપનો. હું ડાયસ ઉપર બેઠેલા સૌ મહેમાનોને વિનંતી કરું કે આપ સ્ટેજની પાસે આવો અને આ જે ટ્રોફી છે એનું વિધિવત ઓપનિંગ કરો. અને ત્યાર પછી આપણે સૌ ગ્રાઉન્ડમાં ક્રિકેટનું વિધિવત ઓપનિંગ કરવા માટે જશું. માલદેવ બાપુના શમણાઓ કરવાને સાકાર, ભદ્રુભાવની ભાવનાથી સૌ કરશે હુંકાર. મહેર સુપ્રીમ કાઉન્સિલના સિદ્ધ કરવા સદવિચાર, જોમ જુસ્સાથી છલકાવશે નદી પાવશે સ્વીકાર. લાગશે 4-6 અને ઉડી જાશે બધી ગિલ્લી, આભે અડ્યો હશે તો એ દડો લેશે એ ઝીલી. કલા કૌશલ્ય આવડતની થશે રે મોટી કસોટી, એક માળામાં કલરવ થાશે ડાળી મોટી. સોંપેલી કમાન નહીં મેલે કોઈ ઢીલી, મેચ જીતવાની મનમાં ખુશી હશે ખીલી. સોંપેલી કમાન નહીં મેલે કોઈ ઢીલી, મેચ જીતવાની મનમાં ખુશી હશે ખીલી. ઝળહળશે ઝગમગશે ક્રિકેટનું રણ મેદાન, છલકાશે ખુમારી ચમકશે મેર નિશાન. ઝળહળશે ઝગમગશે ક્રિકેટનું રણ મેદાન, છલકાશે ખુમારી ચમકશે મેર નિશાન. યુવા ધન કરશે દહાડ, સર કરશે સૌ પહાડ, નહીં નડે કોઈ બેડી કે નહીં નડે કોઈ ભાન. નવા માર્ગ મળશે ખીલશે ડાળીમાં નવા પાન, વિશ્વ ફલક પર ચમકશે મેર જ્ઞાતિ નિશાન. થશે ધનોનો વરસાદ શાબાશીનો ગુંજશે ના, દાંડી ટીકી લેશે તો એ ટીમ આખી દશદાર. ચારે કોર હશે વસ્તી પછી મોજ મજાને મહેમાનોને વિનંતી કે ગ્રાઉન્ડ ઉપર જઈને ક્રિકેટ રમીને વિધિવત ઓપન કરશે આ ટુર્નામેન્ટનું. બહેનોને વિનંતી કે આપ પણ બધા ગ્રાઉન્ડ ઉપર હાજરી આપો. માલદેવ બાપુના શમણાઓ કરવાને સાકાર, ભદ્રુભાવની ભાવનાથી સૌ કરશે હુંકાર. મહેર સુપ્રીમ કાઉન્સિલના સિદ્ધ કરવા સદવિચાર, જોમ જુસ્સાથી છલકાવશે નદી પાવશે સ્વીકાર. લાગશે 4-6 અને ઉડી જાશે બધી ગિલ્લી, આભે અડ્યો હશે તો એ દડો લેશે એ ઝીલી. કલા કૌશલ્ય આવડતની થશે રે મોટી કસોટી, એક માળામાં કલરવ થાશે ડાળી મોટી. સોંપેલી કમાન નહીં મેલે કોઈ ઢીલી, મેચ જીતવાની મનમાં ખુશી હશે ખીલી. સોંપેલી કમાન નહીં મેલે કોઈ ઢીલી, મેચ જીતવાની મનમાં ખુશી હશે ખીલી. ઝળહળશે ઝગમગશે ક્રિકેટનું રણ મેદાન, છલકાશે ખુમારી ચમકશે મેર નિશાન. ઝળહળશે ઝગમગશે ક્રિકેટનું રણ મેદાન, છલકાશે ખુમારી ચમકશે મેર નિશાન. યુવા ધન કરશે દહાડ,
નહીં નડે કોઈ ખાન નવા માર્ગ મળશે ખીલશે ડાળીમાં નવા પાન વિશ્વ ફલક પર ચમકશે મેર જ્ઞાતિ નિશાન થશે ધનોનો વરસાદ શાબાશીનો ગુંજશે ના દાંડી ટીકી લેશે તો એ ટીમ આખી દશદાર ચારે કોર હશે વસ્તી પછી મોજ મજાને મસ્તી છેવાડાના માણસમાં કોઈ બનશે મોટી હસ્તી સોંપેલી કમાન નહીં મેલે કોઈ ઢીલી મેચ જીતવાની મનમાં ખુશી હશે ખીલી સોંપેલી કમાન નહીં મેલે કોઈ ઢીલી મેચ જીતવાની મનમાં ખુશી હશે ખીલી ઝળહળશે જગમગશે ક્રિકેટનું રણ મેદાન છલકાશે કુમારી ચમકશે બેર નિશાન ઝળહળશે જગમગશે ક્રિકેટનું રણ મેદાન છલકાશે ખુમારી ચમકશે બેર નિશાન માલદેવ બાપુના શમણાઓ કરવાને સાકાર ભાતૃભાવની ભાવનાથી સૌ કરશે હુંકાર મહેર સુપ્રીમ કાઉન્સિલના સિદ્ધ કરવા સદવિચાર જોમ જુસ્સાથી છલકાવશે નદી પાવશે શ્રીકાર લાગશે 4-6 અને ઉડી જાશે બધી ગિલ્લી આવે અડ્યો હશે તો એ દડો લેશે એ ઝીલી કલા કૌશલ્ય આવડતની થશે રે મોટી કસોટી એક માળામાં કલરવ થાશે ડાળી મોટી સોંપેલી કમાન નહીં મેલે કોઈ ઢીલી મેચ જીતવાની મનમાં ખુશી હશે ખીલી સોંપેલી કમાન નહીં મેલે કોઈ ઢીલી મેચ જીતવાની મનમાં ખુશી હશે ખીલી ઝળહળશે જગમગશે ક્રિકેટનું રણ મેદાન છલકાશે કુમારી ચમકશે બેર નિશાન ઝળહળશે જગમગશે ક્રિકેટનું રણ મેદાન છલકાશે કુમારી ચમકશે બેર નિશાન યુવા ધન કરશે દહાડ સર કરશે સૌ પહાડ નહીં નડે કોઈ બેડી કે નહીં નડે કોઈ ખાન નવા માર્ગ મળશે ખીલશે ડાળીમાં નવા પાન વિશ્વ ફલક પર ચમકશે મેર જ્ઞાતિ નિશાન થશે ધનોનો વરસાદ શાબાશીનો ગુંજશે ના દાંડી ટીકી લેશે તો એ ટીમ આખી દશદાર ચારે કોર હશે વસ્તી પછી મોજ મજાને મસ્તી છેવાડાના માણસમાં કોઈ બનશે મોટી હસ્તી સોંપેલી કમાન નહીં મેલે કોઈ ઢીલી મેચ જીતવાની મનમાં ખુશી હશે ખીલી સોંપેલી કમાન નહીં મેલે કોઈ ઢીલી મેચ જીતવાની મનમાં ખુશી હશે ખીલી ઝળહળશે જગમગશે ક્રિકેટનું રણ મેદાન છલકાશે કુમારી ચમકશે બેર નિશાન ઝળહળશે જગમગશે માઇક બંધ કરો ભાઈ. મેદાન માઇક બંધ કરો.
ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, કેબિનેટ મંત્રી શ્રી એસપી શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ. ગણતરીની પળોમાં જ હવે આપણો પહેલો મેચ એટલે કે જામનગર વર્સિસ બરોડા ગણતરીની પળોમાં જ શરૂ કરવા જઈ રહ્યા છે. ફરીથી હાજર રહેલા સૌ મહેમાનોનું ઇન્ટરનેશનલ મેલ સુપ્રીમ કાઉન્સિલ વતી ઋણ સ્વીકાર કરીએ છીએ અને ગણતરીની પળોમાં જ પહેલો મેચ આપણો જામનગર વર્સિસ બરોડા શરૂ થવા જઈ રહ્યો છે. આપ સૌ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. મહાનુભાવોએ વિધિવત આપણી આ ટુર્નામેન્ટનું ઓપનિંગ કરેલું છે. આ સમગ્ર ટુર્નામેન્ટનું ઇન્ટરનેશનલ મેલ સુપ્રીમ કાઉન્સિલ આયોજન કરે છે. એમાં નોગણભાઈ મોઢવાડિયા અને તમામ સભ્યોનું સુંદર યોગદાન મળેલું છે અને સાથે સાથે આપણા ક્રિકેટર કમલભાઈ રાજદેભાઈ જાડેજાનું આ ટુર્નામેન્ટમાં ખૂબ જ સુંદર અને સાર સહકાર મળેલો છે. ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ વતી કમલભાઈનો પણ આપણે ઋણ સ્વીકાર કરીએ છીએ. પહેલો મેચ જામનગર વર્સિસ બરોડા આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. બંને ટીમના કેપ્ટનશ્રીઓને વિનંતી કે ટોસ માટે આપ ગ્રાઉન્ડ ઉપર આવી જાઓ. બધા જે આઇકોન ખેલાડીઓ છે એમને વિનંતી કે સ્ટેજ પાસે આવી જાય. બધા આઇકોન ખેલાડીઓને વિનંતી કે સ્ટેજ પાસે આવી જવા વિનંતી. શ્રી જામનગરના આઇકોન ખેલાડી છે માલદેભાઈ આગઠ, બ્રિટિશ મેરલાઇન્સના જિગ્નેશભાઈ કેસવાલા, કેલગરી મહેર કેનેડાના સંદીપભાઈ વડેદરા, દુબઈના અર્જુનભાઈ જાડેજા, ટોરેન્ટ કેનેડા વિજયભાઈ જાડેજા, અમદાવાદના હરીશભાઈ કુછડિયા, મોઢવાડાના ટીનાભાઈ વડેદરા, બરોડાના રાજભાઈ જાડેજા, કુતિયાણાના નાથાભાઈ વડેદરા, યુએસએ લખનભાઈ વડેદરા, રાજકોટના પ્રતાપજીભાઈ વડેદરા, યુકે કમલભાઈ જાડેજા. આ તમામ આઇકોન ખેલાડીઓને વિનંતી કે મંચ પાસે આવી જવા. તમામ ખેલાડીઓને વિનંતી.
ગણતરીની પળોમાં જ આપણે પહેલો મેચ એટલે કે જામનગર વર્સિસ બરોડાનો શરૂ કરવા જઈ રહ્યા છે. જામનગર વર્સિસ બરોડાનો પહેલો મેચ શરૂ કરવા જઈ રહ્યા છે.